દખણમાં વરસાદની હેલી, નદીઓ છલકાઈ, ઝરણાઓ વહ્યા, ધોધ થયા જીવંત, જંગલ વિસ્તારનું સોળે કળાએ ખીલ્યું સૌંદર્ય. તો સૌરાષ્ટ્રમાં પડ્યા અષાઢી સરવડા, ભાલ પંથકમાં થંભ્યા વાહનોના પૈડા, કોઝવે પર વરસાદી પાણીએ કર્યો કબજો. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી યથાવત છે, તો સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદે જમાવટ કરી છે. સવારે જિલ્લામાં તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા. જિલ્લાની મુખ્ય નદી એવી પાર, ઔરંગા, કોલક અને દમણગંગા નદીમાં નવા નીરની આવક થઈ. જ્યારે જંગલ વિસ્તારમાં પણ નાના ચેક ડેમો ઓવરફ્લો થયા છે. સતત વરસાદી માહોલને કારણે જિલ્લાના જંગલ વિસ્તારમાં આહલાદક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ચેકડેમ સાથે નાના ઝરણા અને ધોધ વહેતા થતા હાલ જંગલ વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તમામ નદીઓમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. પરિણામે જે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા નાના કોઝવે અને ચેકડેમો છલકાયા છે અને આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વલસાડમાં અત્યાર સુધી જોવા જઈએ તો કપરાડા તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 25 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. અને જોકે સતત વરસી રહેલો વરસાદ આ વિસ્તારના જે મુખ્ય પાક ડાંગરનો પાક છે તેને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં અત્યારે ખુશી છે અને ખેડૂતો રોપણીમાં વ્યસ્ત થયા છે. આમ વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ ગ્રામ્ય અને ડુંગરાળ વિસ્તારની અંદર વરસાદી માહોલને કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વલસાડના ધરમપુર અને કપરાડાના જંગલોમાં ધોધમાર વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું છે. ભારે વરસાદના પગલે શંકર ધોધ સક્રિય થયો છે, જેને લઈને પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે. વિલ્સન હિલ જંગલ વિસ્તારમાં પર્યટકોનો જમાવડો થયો છે. અહીંયા સુરતનું વાતાવરણ ને અહીંયાનું વાતાવરણમાં શું ફરક દેખાય? બહુ ફરક છે. સુરતમાં બહુ પોલ્યુશન હોય છે બહાર, અહીંયા તો બહુ ક્લિયર વેધર છે એટલે મજા આવે અને આમ બ્રીથ કરીએ તો આમ ફ્રેશ ફીલ થાય અહીંયા. અને જે અત્યારે 4 મહિના જે ઉનાળામાં ગરમી હતી ને અહીંયા આગળ જે અત્યારે ચોમાસાની શરૂઆતનો જ માહોલ છે, કેવું દેખાય છે આખું અહીંયા આગળ વિસ્તાર? આખો બહુ મસ્ત દેખાય છે. ફોગી આખું વેધર છે, લાઈક બહુ વિઝન નથી પણ બહુ સારું છે. લાઈક આખું ગ્રીનરી છે આખા એરિયામાં, એટલા માટે વધારે મજા આવે છે. અને ધીરો ધીરો વરસાદ આવે એટલે એની મજા અલગ છે. કેટલાક પર્યટકો એવા હતા જેઓ છેલ્લા 6 વર્ષથી દર ચોમાસે અહીં આવી રહ્યા છે અને વલસાડમાં વરસાદી વાતાવરણ વચ્ચે સમય પસાર કરે છે. આખા ધરમપુર ને લગભગ વીંટી લીધું હશે. બધા ડુંગરો, ઘાટીઓ અને નવા જે વોટરફોલ એક્સપ્લોર કરીએ છીએ અને ઘણા બધા વોટરફોલ એક્સપ્લોર કર્યા. આ તો એક ખાલી શંકર વોટરફોલ છે, પણ ગણેશ વોટરફોલ, પાર્વતી વોટરફોલ, ધનગડા વોટરફોલ છે. એટલે અહીંયા બધા લોકોને અમે વિનંતી કરીએ છીએ, ખાસ કરીને અહીંયા આવો, મજા આવે એવું વાતાવરણ છે. અને કાજુના જંગલ છે, કાજુની ખેતી થાય છે, એ પણ એક લાહવો છે કાજુના બગીચા જોવાનો. બહુ સરસ. આટલું શુદ્ધ વાતાવરણ ક્યાં મળે? શહેરોના પોલ્યુટેડ એટમોસ્ફિયરમાં રહીને આપણે કંટાળ્યા હોય, તો આના જેવું વરસાદમાં આ સિઝનમાં આટલું શુદ્ધ વાતાવરણ મળે, આટલી ઠંડક મળે ને ગરમીના ત્રાસમાંથી મુક્ત થઈ શકીએ. અહીંયા આગળ જોઈ શકો છો મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે. અહીંયા આગળ દૂર દૂર સુધી ડુંગરો, પહાડ, નદીઓ, ઝરણા અને વાદળો છે, જાણે ડુંગરો સાથે વાતો કરતા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. અત્યારે પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં આવે ધરમપુર અને કપરાડાના જંગલ વિસ્તારમાં આવી રહ્યા છે. અત્યારે પણ અહીંયા આગળ શંકર ધોધ પર મોટી સંખ્યામાં પર્યટકો પહોંચ્યા છે અને અહીંયા આગળ કુદરતના જે આ નજારો છે તેને માણી રહ્યા છે. ઝરણા અને ધોધ જીવંત થતા ડાંગ જિલ્લાનું પણ સૌંદર્ય ખીલ્યું છે. ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલો ગીરા ધોધ સક્રિય થયો છે. પર્યટકો અહીં પણ શનિ રવિની રજાઓનો સમય પસાર કરવા પહોંચે છે અને પરિવાર સાથે આ પળોને કેમેરામાં કંડારી લે છે. અહીં વહેલી સવારે ઉપરવાસમાં વરસાદ થતા અંબિકા, ગીરા, પૂર્ણા અને ખાપરી નદીમાં નવા નીરની આવક થઈ છે, જે પાણી નદીમાં પથ્થરો વચ્ચે રસ્તો પસાર કરીને આગળ વધે છે. જિલ્લાની મોટા ભાગની નદીઓ વહેતી થતા ખેડૂતોને પણ ફાયદો થશે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘમહેર છે. 24 કલાકમાં સૌથી વધુ કપરાડાના જંગલ વિસ્તારમાં વરસાદ નોંધાયો. જંગલ વિસ્તારમાં વરસાદના કારણે શહેરને અડીને આવેલ વાંકી નદીમાં નવા નીરની આવક થઈ છે. જિલ્લામાં શ્રીકાર વર્ષાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મહેરબાન બન્યા. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો.
તો બીજી તરફ દરિયાઈ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. અમરેલી જિલ્લામાં દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી હતી. જિલ્લાના જાફરાબાદના દરિયાકાંઠે પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા હતા. જાફરાબાદ લાઇટ હાઉસ વિસ્તારમાં દરિયામાં હળવો કરંટ જોવા મળ્યો હતો. આમ તો દરિયાનો આ સુંદર નજારો છે, પરંતુ જેટલો સુંદર નજારો છે તેટલો ખતરનાક પણ છે, જેથી તંત્રએ લોકોને દરિયા કિનારે ન જવા સૂચના આપી છે. હાલ સૌરાષ્ટ્રના મોટાભાગના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં આવો જ માહોલ છે, જેને લઈને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. ભાવનગરમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ભાલ પંથકમાં કાળુભાર નદી બે કાંઠે વહેતી થતા દેવળિયા નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર 1.5 થી 2 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા વાહનોના પૈડા થંભી ગયા હતા. કોઝવે બંધ થતા પાળિયાદ, દેવળિયા, રાજગઢ સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. મહત્વનું છે કે ભાવનગરમાં ગઈકાલે ઉપરવાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા નદી બે કાંઠે વહી રહી છે. રસ્તો બંધ કરતા જનજીવન પ્રભાવિત થયું છે. લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે આ એક વર્ષ નહીં, પરંતુ દર વર્ષની સમસ્યા છે. દર ચોમાસે ભાલ પંથકના નાગરિકોને કોઝવે બંધ થતા લાંબા રૂટનો સહારો લેવો પડે છે. ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. સવારથી જ આહવા, વઘઈ તેમજ સાપુતારામાં વરસાદ થઈ રહ્યો છે. સાપુતારામાં વરસાદ વરસતા બોટિંગ સહિતની એક્ટિવિટી બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ચોમાસામાં શનિ રવિની મજા માણવા આવેલા પ્રવાસીઓએ માત્ર વાતાવરણની મજા માણી સંતોષ માન્યો હતો. આ તરફ ભરૂચમાં વરસાદી પાણીએ સ્થાનિકોને હેરાન કર્યા. ભરૂચમાં વરસાદે તો વિરામ લીધો, પરંતુ વરસાદી પાણી નહીં ઓસરતા લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા. ભરૂચના નેત્રંગમાં ભારે વરસાદને કારણે કવચિયા ગામે ઘરમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું. લોકોએ ઘરની ઓસરીમાં બેસીને પાણી ઓસરવાની રાહ જોવી પડી હતી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું માનીએ તો હવે રાજ્યમાં વરાપ નીકળશે અને ખેડૂતો ફરી એકવાર વાવણીમાં જોતરાઈ શકશે. એટલે કે રાજ્યમાં જે ખેડૂતોની વાવણી બાકી હતી, હવે તે વાવણી કરી શકશે. કારણ કે અત્યાર સુધીમાં અવિરત વરસાદના કારણે ખેડૂતો ખેતરમાં પગ મૂકી શકે તેમ ન હતા. જોકે હવે ઝાપટાનું પ્રમાણ ઘટશે અને વાતાવરણ ખુલ્લું થશે. ઝાપટાઓનું જે દોર હતો એ થંભી જશે. મોટા ભાગના વિસ્તારોની અંદર હવે આપણે તડકો પણ નીકળશે અને ખાસ કરીને અમુક જગ્યાએ છૂટાછવાયા એકલ દોકલ સામાન્ય ઝાપટા પડે એ અપવાદ રહેશે. બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર હવે ઝાપટાનું પ્રમાણ છે એ પણ ઘટી જશે, જેથી કરીને આપણે વાવણીમાં બાકી હોય એ 1-2 દિવસની અંદર આપણે વાવણી પણ કરી શકીએ. વરસાદનું જોર કેમ ઘટશે તેનું કારણ પણ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આપ્યું છે. આ પવનની સ્પીડ પણ વધવાની છે, જેને કારણે પણ જે હાઈ લેવલના વાદળો છે એ હવે ધીમે ધીમે વિખાવાનું ચાલુ થશે અને વાદળો વિખાવાનું ચાલુ થશે એટલે આપણે એકદમ ખુલ્લું આસમાન જોવા મળશે, એક પ્રકારે તડકો જોવા મળશે, જેને કારણે પણ આ વરાપને હિસાબે આપણા ખેતરો છે પણ જે પાણીમાં અત્યારે ગરકાવ છે એ ખુલ્લા થતા જશે ને એની અંદર આપણે વાવેતર કરવા જેવી કન્ડિશન જોવા મળશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે રાજ્યમાં 90% વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે. જોવા જઈએ તો રાજ્યના લગભગ 90% આસપાસ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે અને જો ઝાપટા બંધ ન થાય તો ખેડૂતો વાવેતર કરી શકે તેમ નથી. એટલે હવે આવતીકાલથી ઝાપટા છે એ બંધ થવાના છે, ખેડૂતો વાવેતર કરી શકશે અને હમણાં નવા કોઈ વરસાદના રાઉન્ડની હાલ શક્યતાઓ નથી. જો કે મેઘરાજા આ વખતે વધુ વિરામ કરવાના નથી. માત્ર 2 દિવસના વિરામ બાદ મેઘરાજા ફરીથી ગુજરાતને ગમરોડવા તૈયાર રહેશે. કારણ કે હવે ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે ગુજરાતમાં વરસાદ લઈને આગળ વધશે. એક ચોક્કસથી છે કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ ધીમે ધીમે આગળ આવશે એટલે ગુજરાતના અમુક જિલ્લાને 9-10 જુલાઈથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. જો કે 9-10 જુલાઈથી વરસાદના રાઉન્ડની શરૂઆત થશે એ સાર્વત્રિક નહીં હોય આવું અમારું ચોક્કસ માનવું છે. હું આપને છેલ્લા 2 દિવસથી જણાવું એમ કે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારને વધારે અસર કરશે, બીજા વિસ્તારમાં એની અસર ઓછી જોવા મળશે. સૌરાષ્ટ્રમાં થોડી વરાપ નીકળતા ખેડૂતો ફરી વાવણીમાં જોતરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સારા વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતો ખેતી કામે લાગી ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું, કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું. સારો વરસાદ થતા ખેડૂતોના પાકને ખૂબ ફાયદો થયો. હવે ઉત્પાદન સારું મળે તેવી આશાએ ખેડૂતોએ નિંદામણ તેમજ પાકને જંતુનાશક દવાનો છંટકાવ કરી પાકની જાળવણી કરી રહ્યા છે. અહીં ભીમ 11 જ ખેડૂતોએ વાવણી કરી દીધી હતી. એવા 5 થી 7 ગામમાં ભીમ 11નું વાવણું થયું હતું, જે આગોતરું વાવણું કહેવાય. એને આજે 20 દિવસ થયા અને વાવણા પછી અઠવાડિયામાં બીજો વરસાદ 5-7 દિવસ પડ્યો, એટલે સતત વરસાદ ચાલુ હતો. હમણાં 2 દિવસથી વરસાદે વિરામ લીધો. એમાં ખેડૂત
કોઈ પણ રિસ્ક લીધા વગર તરત જ એના જે વરાપનો લાભ ઉઠાવી અને ખેતી કામે જોડાઈ ગયા છે. તમામ ખેડૂતો અત્યારે આજે અને કાલ બપોર પછીથી નિંદામણ અને જે આંતરખેડ સાટી કહેવાય ટ્રેક્ટરથી બળદથી જે રીતે જેને અનુકૂળ આવે એ રીતે ખેડૂતો તકનો લાભ લેવા ખેડૂતો ખેતી કામ કરવા જોડાઈ ગયા છે. આમ સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે, પરંતુ કુદરતને પ્રાર્થના પણ કરી રહ્યા છે કે જરૂર કરતા વધુ ન વરસે, નહીં તો બધી જ મહેનત પાણીમાં જશે. હાલની સ્થિતિએ તો ખેડૂતોને આવનારી મોસમ સારી જવાની સંપૂર્ણ આશા છે. અમારે વરસાદ બહુ સારો થયો હતો એટલે વાવણી પણ વહેલી થઈ ગઈ છે. અત્યારે પાક પણ બહુ સારો છે અને વરાપ નીકળતા આપણે ટ્રેક્ટરથી સાતી મજૂરી કામથી નેદવાનું બધું ચાલુ થઈ ગયું છે અને ચેક ડેમ પણ બહુ સારા ભરાઈ ગયા છે. વરસાદ જો આવી રીતના ટાઈમે ટાઈમે થાય તો મોહમ પણ બહુ સારી આવશે. અને ખેડૂતો બધા આંતરખેડ અને દવાઓ છાંટવી અને એમાં બધા જોડાયેલા છે અને નદી નાળા પણ બધા ભરાઈ ગયા છે. 50-60% કુવાઓમાં પાણી પણ આવી ગયા અને આ વર્ષે ઉત્પાદન એકદમ સારું આવે એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ ધોરાજી તથા આસપાસના વિસ્તારની અંદરમાં પડેલા સારા એવા વરસાદને કારણે ધોરાજીથી પસાર થતી તમામ નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે ચેકડેમ બનાવ્યા છે તે પણ છલકાઈ ગયા છે, જેથી ધોરાજીના ખેડૂતોમાં પણ હરખની હેલી છે. આ વરસાદથી બહુ માણસોને સારું છે. માંડવીના પાકને, કપાસમાં, સોયાબીનમાં ને તળાવ ભરાઈ ગયા, ભાદર ડેમે ભરાઈ ગઈ છે. પાણીમાં બધાને ફાયદો છે. વરસાદનું બહુ માણસોને સારું છે, બહુ ખેડૂતને સારું છે. બધાને બહુ તકલીફ હતી એ બધી મટી ગઈ હવે. ક્યાં ક્યાં પાકોને લાભ થશે? સોયાબીન છે, કપાસ છે, માંડવી છે, તુવેર છે, બધાને સારું જ છે. ધોરાજીથી પસાર થતી ભાદર અને જસપુરા નદી અને ધોરાજી નજીક આવેલા ભાદર 2 ડેમ પર આમ તો ખેડૂતો નિર્ભર હોય છે. ભાદર ડેમ છલકાવાના કારણે ધોરાજી પાસેથી પસાર થતી ભાદર નદી છે તે પણ 2 કાંઠે વહી રહી છે. આમ ચારે બાજુ જે પાણીના સ્ત્રોતો હતા તે જીવંત બન્યા છે, જેથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. ખેડૂતો કહી રહ્યા છે કે મેઘરાજાએ આવી રીતે મહેર વરસાવી તો આ વર્ષ 16 આની વર્ષ રહેશે. ભાદર ડેમ અહીંયા ધોરાજી ભાદર 2 છે ને એ ભરાઈ ગયો છે. એનું એક પાટિયું ખુલ્લું છે. અત્યારે કેવો લાભ થશે? લાભ સારો થશે. અત્યારે તો એવું દેખાય છે, પણ આમ જો વરસાદ સારા થયા રાખે તો વરસાદ સોડાની થાય. ધોરાજી પંથકમાં જે ચેક ડેમો છે એના સીધા દ્રશ્યો બતાવી. જે ચેક ડેમો ખાલી ખમ હતા, જે મેઘરાજાની મેર છે તેને લઈને ચેક ડેમો અત્યારે ભરાઈ ચુક્યા છે. આવનારા દિવસોમાં સિંચાઈ માટે ખેડૂતને કોઈ જાતનું પરેશાનીનો સામનો નહીં કરવો પડે. ધોરાજીના અંદર ધોરાજી પંથકમાં જે ભાદર 2 છે અને જે સફુરા નદી છે તે ઓવરફ્લો થઈ ગઈ હતી. જે રીતે વરસાદ સારા થયા તે રીતે ખેડૂતના અંદરમાં કંઈક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આવનારા દિવસના અંદરમાં ખેડૂતને કોઈ જાતની પરેશાનીનો સામનો નહીં કરવો પડે. જે સિંચાઈનું પાણી છે તે સરળતાથી મળી શકશે. તો બીજી તરફ પહેલા વરસાદમાં રસ્તાઓએ ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી છે. વલસાડમાં એક અકસ્માતના કારણે રસ્તો 35 કલાક સુધી બંધ રહ્યો. જુઓ આ દ્રશ્યો વલસાડના ધરમપુર નાસિક હાઈવે પરના છે, જ્યાં વાહનોનો થપ્પો લાગી ગયો હતો. વલસાડ જિલ્લામાંથી પસાર થતા ધરમપુર નાસિક હાઈવે આખરે 35 કલાક સુધી ઠપ રહ્યા બાદ ખુલ્લો થયો હતો. રાત્રે હાઈવે પર પલટી મારી ગયેલ હેવી ક્રેનને હટાવી અને વાહન વ્યવહાર યથાવત કરાવવામાં આવ્યો. જો કે 35 કલાકથી વધુ સમય સુધી વરસાદીય માહોલમાં આ હાઈવે પર બંને તરફ હજારો વાહનોની 25 કિલોમીટરથી વધુ લાંબી કતારો લાગી ગઈ. ત્યારે પહાડી વિસ્તારમાંથી પસાર થતા આ હાઈવે પર સર્જાયેલી પરિસ્થિતિના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ધરમપુર નાસિક હાઈવે પર માંડવા વડદેવી ઘાટ નજીકથી નાસિક તરફથી વાપી તરફ આવી રહેલું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની હેવી મશીનરી ભરેલું કન્ટેનર ઘાટવાળા રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું. જો કે ઘાટ ન ચડી શકતા આ હેવી કન્ટેનર હાઈવેની વચ્ચે જ પલટી મારી ગયું હતું. પરિણામે હાઈવેના બંને તરફ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. શરૂઆતમાં આસપાસના વિસ્તારની હેવી ક્રેન બોલાવી અને કન્ટેનરને હાઈવે પરથી હટાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા. જો કે અનેક ક્રેનો મળીને પણ કામ ન લાગતા આખરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલતી મહાકાય ક્રેનને લાવી આ કન્ટેનરને હટાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. કન્ટેનર પલટી જતા 35 કલાકથી વધુ લાંબા સમય સુધી વરસાદી માહોલમાં હાઈવેના બંને તરફ હજારો વાહનોની 25 કિલોમીટરથી પણ વધુ લાંબી કતારો લાગી ગઈ. આકાશી દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ પહાડી વિસ્તારમાં કલાકો સુધી હજારો વાહન ચાલકોએ 35 કલાકથી વધુ સમય સુધી વરસતા વરસાદમાં પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. પોરબંદર, દ્વારકા, રાજકોટ અને ભાવનગરમાં વરસાદના પહેલા રાઉન્ડમાં જ રસ્તાઓ ધોવાયા છે. પહેલા આ જુઓ સીસીટીવી ફૂટેજ પોરબંદરના ખાપટના છે, જ્યાં રસ્તા પર કાદવે પોતાનો અડિંગો જમાવ્યો. તેવામાં એક મોપેડ ચાલક નીકળે છે. સ્પીડ બહુ જ ધીમી છે. આધેડ વયના છે એટલે ફૂંકીને અનુભવના આધારે રસ્તા પર મોપેડ ચલાવી રહ્યા છે.
પરંતુ તેમનો અનુભવ ટૂંકો પડે છે. તંત્રના પાપે તેમને અકસ્માતનો ભોગ બનવું જ પડે છે. બાઇક સ્લીપ થાય છે અને તેઓ એ ગંદા પાણીમાં જ પડે છે. સદનસીબે દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ જો સ્થાનિક તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરી હોત તો કદાચ આ અકસ્માત ન થયો હોત. ભાવનગર વાસીઓનો પણ આરોપ છે કે ભાવનગર દર ચોમાસે ખાડા નગર બની જાય છે અને આ રસ્તો તેનો જીવતો જાગતો પુરાવો પણ છે. એરપોર્ટથી રિંગ રોડ તરફ જવાના રસ્તાની હાલત એકદમ ખરાબ છે. ડામરનું ધોવાણ થતા 3-3 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. સૌથી વધુ મુશ્કેલી 4 વ્હીલર ચાલકોને પડે છે, કારણ કે ખાડા એટલા ઊંડા છે કે કેટલાક વિસ્તારમાં તો 4 વ્હીલનું એન્જિન પણ રસ્તા સાથે અથડાય છે. આ વિસ્તારમાં અમે 30-35 વર્ષથી રહેવી છે. આ વિસ્તારમાં આની આ પોઝિશન રોડની કાયમિક રહે છે. કોર્પોરેશન કોઈ ધ્યાન દેતું નથી. ગમે એટલી વાર અમે ફરજિયાત કરી છે, કોઈ અમારું સાંભળતું નથી. બરોબર, ગમે ત્યારે ગાડીઓ પલટી ખાઈ જાય, માણસોને એક્સિડન્ટ થાય છે. અમારા પોતાના વાહન ગમે ત્યારે ભાંગી તૂટી જાય છે. આ વિસ્તારમાં આવા રોડ રસ્તા ખાડા છે. આરોપ છે કે નબળી ગુણવત્તાવાળું મટીરીયલ્સ અને કામમાં ઉતારાયેલી વેઠને કારણે રસ્તાની આવી હાલત છે. બાઇક સવાર તો જેમ તેમ કરીને ખાડા પાર કરી લે છે, પરંતુ 4 વ્હીલ સહિત મોટા વાહનોને તો આ રસ્તો ઊંટ સવારીનો અનુભવ કરાવી રહ્યો છે. એટલી બધી ખરાબ કે કાંઈક ને કાંઈક અંશે એમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટપણે દેખાય છે. હજી પૂરો રિંગ રોડ થયો નથી અને ખાસ કરીને રિંગ રોડ ન થવાના કારણે ભાવનગરનું ડેવલપમેન્ટ પાછળ છે. એના કારણે ભાવનગરના લોકો સુરત, અમદાવાદ, બરોડા તરફ જઈ રહ્યા છે. એનું સ્પષ્ટ કારણ છે કે રિંગ રોડ ભાવનગરનો હજી સુધી એટલા વર્ષો પછી પણ ડેવલપ થયો નથી. અસંખ્ય અકસ્માતો થાય છે, અસંખ્ય લોકો છે તેના વાહનો પણ બંધ પડે છે. તેમ છતાંય આ જે નિંભોળ તંત્રના જે જાડી ચામડીના અધિકારી છે તેને આજ દિવસ સુધી આ રસ્તો છે તે તૂટેલો દેખાતો નથી. મિત્રો, અત્રે ઉલ્લેખનીય વાત છે કે આ વિસ્તારના તાજેતરના સાંસદ પણ નીમુબેન બામણિયા છે, તે પણ રહે છે. ત્યારે વાત એ થાય છે કે શું તેમને પણ આ રોડ નહીં દેખાતો હોય? દ્વારકાના કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામને છેલ્લા 10 વર્ષથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાનેલી ગામને જોડતો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોય લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 10 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જુઓ, અહીંના માર્ગમાં ગણી ના શકાય તેટલા ખાડાઓ છે. એક પણ ખાડો વાહન ચાલક તારવી ન શકે તે હદે સ્થિતિ ખરાબ છે. વાહન ચાલકોને તો એ સમજાતું નથી કે અહીં રસ્તા પર ખાડા છે કે ખાડા પર રસ્તો. છેલ્લા 2013 થી અત્યારે 2024 સુધીનું કોઈ પણ સમારકામ કરવામાં આવેલ નથી. અત્યારે હાલના ચોમાસાની પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને આરોગ્ય બાબતથી લઈને જવાના હોય, દવાખાના બાબતથી, તો ચેમ્બર ગાડીને તૂટી જાય છે. કોઈ પણ કામ રિપેર થયેલ નથી. તો કાં સમારકામ કરે કાં તાત્કાલ રોડનું રિપેર કરે. છેલ્લા 7-8 વર્ષથી બિસ્માર રસ્તો છે. ખાડા ખડબા કંઈ બોર્યું નથી અને કોઈ માણસને કલિયાપુર કે રાવલ કે ભાટિયા દવાખાને જવું હોય તો પૂગી નથી શકતા ને એવા ખાડા છે કે માણસને બહુ તકલીફ પડે. તો અમારે સરકારને એવી વિનંતી છે, જેટલી જલ્દી જેમ બને એમ જલ્દી ટૂંકમાં રોડ બને. નવસારીમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. ખરાબ રસ્તાના કારણે લોકોના મણકાની કસરત વધી ગઈ છે. ખરાબ રસ્તાના કારણે નેશનલ હાઈવે 48 પર ખાડાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. લગભગ 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રસ્તા પર ગાડીઓ બંધ પડી રહી છે. વાહનોને નુકસાન થઈ રહ્યું છે. ઊણ ગામ પાસે ટ્રાફિક જામ થતા ગ્રામ્ય પોલીસ અને NHAIની ટીમ કામે લાગી ગઈ હતી. ટોલ ભરવા છતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાઈવે ઓથોરિટીની કામગીરી નિષ્ફળ દેખાઈ રહી છે. વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કીમ કઠોદરા ગાયકવાડી માર્ગ પહોળો કરવાની કામગીરીમાં માર્ગ વિભાગે ભારે વેઠ ઉતારી હોવાનો કોંગ્રેસનો આરોપ છે. સમયમર્યાદા પૂર્ણ થવા આવવા છતાં રસ્તાનું કામ અધૂરું છે. આ માર્ગ પર 2 મોટી સ્કૂલો આવેલી છે. ખાડાના કારણે આખો રસ્તો પાણીથી ભરાઈ જાય છે. તાજેતરમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ સહિત કોંગી આગેવાનોએ માર્ગની મુલાકાત લીધી હતી અને જો યોગ્ય કામગીરી નહીં થાય તો કોંગ્રેસે માર્ગ અને મકાન વિભાગ કચેરીનો ઘેરાવો કરવાની પણ ચીમકી આપી દીધી હતી. કઈ વસ્તુ એ લોકોએ કામ કર્યું નહીં હમણાં કહે મુજબ, ત્યારે એ લોકોએ વેઠ ઉતાડીને ચાલ્યા ગયા છે અને હવે હલાટી અમારે ગામ લોકોએ ભોગવવી પડે છે. ગાયકવાડ સ્ટેટનો માર્ગ જ્યાં બસો દોડતી હતી, આજે સ્કૂટર અને સાયકલ દોડવું તો મુશ્કેલ છે. આ માર્ગ અને મકાન ખાતું બનાવે ને 6 મહિનામાં તૂટી જાય એવા રસ્તા બને છે, એવા બ્રિજ બને છે. એનું જીવતું ઉદાહરણ છે દસ્તાન રેલવે ફાટક.